अच्छा, अभी मैं आपकी चर्चा कर रहे हो तो आपने सुनी होगी ना? तो सारी बात है कि તમે અરે અહીંયા તમે જૂનાગઢમાં આવો તો તમે જોઈ શકો છો ને એક તો જો શું છે કે આવ્યા કરે ચાલ્યા કરે એમાં કઈ બહુ ગભરાવાની વાત નથી. આજ સુધી જો સિદ્ધાંતની ચર્ચા માટે આટલા મોટા કોઈ આયોજનો થયા એ જ મોટું ઉદાહરણ છે ને. અને આજે જુઓ તો અનેક ઠેકાણે હવે તો સિદ્ધાંતની ચર્ચા થાય છે. તમે અનેક ઠેકાણે જોશો તો તનુ વિસર્જા તો એટલું બધું ઊંડી રહ્યું છે. એ જ આપણી સફળતાનું પ્રમાણ છે કે લોકો હવે સિદ્ધાંતોને સમજવાનો પ્રયાસ કરે છે અને શું છે એને માટે એક ચર્ચાનો વિષય બની ગયો છે. ઘણા લોકો એટલે બીજો એક પ્રશ્ન કરે કે આ બધા જેણે લીધી છે એ લોકો જ આ કૃષ્ણના મંદિરમાં બેસી ગયા. પહેલી વાત કે જે શપથ લીધી છે એ આપણે પુસ્તિકામાં લાવીએ છીએ. એક તો શપથ પત્ર છે, બીજું શું છે? તો એ શપથ પત્ર તો સિદ્ધાંતથી વિપરીત નથી. સિદ્ધાંત વિપરીત હોય તો પહેલા અમને બતાવી દો કે આમાં સિદ્ધાંતથી વિપરીત શું છે. હવે સિદ્ધાંતથી વિપરીત નથી ને એ જ સિદ્ધાંત. તો જયારે આપણે ઘંટી બાંધીને ત્યારથી શપથ લીધી ત્યારથી જ આપણે એ વાત માની લીધી છીએ. એ વાતનો સ્વીકાર કરીએ છીએ કે જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે એમાં અમને વિશ્વાસ છે, શ્રદ્ધા છે અને નિષ્ઠા છે. તો શપથ તો ત્યાંથી લેવાઈ ગઈ. આ તો જે ભૂલી ગયા હતા એનું પુનઃસ્મરણ કરવામાં આવ્યું. એટલે જે લોકોએ શપથ પહેરી છે તો તમે શપથ લીધી જ છે ચોક્કસ સમજજો. અને કંઠી ઉતારી દો તો મારે કઈ કેવું નથી. अरे तो श्याम बाबा पधारे थे ना काका नहीं आपको बोलना पड़ा और भी सब है सूरज बाबा कोई पधारना है ना आज श्याम बाबा गुरु दक्षिणा न मांगे तो આપણે તો આપવા જેવી કે આપશું. તો હું એટલું જ કહીશ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા તત્શિબિરાત मया श्याम स्थितोस्मि गत संदेह करिष्ये तनु विसर्जन. बस आटલું કઈ વાત પૂર્ણ કરું.